મહેસાણાની ખારી નદીમાં ફેક્ટરીઓ દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડાતા ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આસપાસની ફેક્ટરીઓ દ્વારા સતત પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવતા ખારી નદી ઝેરી બની છે, જેને કારણે આસપાસના વિસ્તારોમાં પશુઓ અને માનવ આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। આ મુદ્દે કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોને કિસાન સંઘ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર અને પોલીસ વિભાગ મૌન સેવીને બેસી રહેતા તેમની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહેસાણાની ખારી નદીમાં આજુબાજુની ગામોમાં બનેલી ફેક્ટરીઓ દ્વારા ઝેરી કેમિકલ છોડવામાં આવે છે, જેના અગાઉ પણ ફોટા રિલે થયા છે પ્રેસમાં અને પેપરમાં, જેના કારણે આજુબાજુના ગામવાળાઓને દુર્ગંધ બહુ મારે છે અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે ગામવાળાઓને રહેવું પણ મુશ્કેલ છે અત્યારે અને ખેતીવાડીને પણ નુકસાન થઈ રહ્યું છે આ ગંદા પાણીના લીધે। એટલે આની રજૂઆત કરવા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા હોય છે। આ ચોક્કસ પોલ્યુશન વિભાગ કામ નથી કરતું, એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। જે ઝેરી કેમિકલ રાત્રે છોડવામાં આવે છે, કોઈ ચોકી કરતું નથી, અંધારામાં લાભ લઈ અને આ લોકો કેમિકલ નદીમાં છોડી દે, જેનો ભોગ ગામ લોકોને બનવું પડે।